ઉપલેટામાં નથુભાઈ બારૈયા ખરેખર આહિર હરિભક્ત, ઉપલેટાના લાલા બાપા, આવા બધા પ્રાતઃ સ્મરણીય બધા એવા બધા એકાંતિક ભક્તો, ત્યાં સંતો વારંવાર આવે. એમાં નથુભાઈ બારૈયાને ત્યાં સંત મંડળ પધારેલું. સવારથી મંગળ ગીતો ગવાતા હોય, ભજનો ગવાતા હોય, સાંજ થાય તોય પછી 2-3 કલાક સુધી કીર્તનો, ધૂન ને એવું બધું, કથા અને વાર્તા એવું બધું ચાલતું હોય. એક ગામમાં વેરાભાઈ કરીને ભારાડી ક્ષત્રિય દરબાર, પણ ભાઈ પાપ, એને પાપ કરવું તો તપ દઈને વાત, હાલતા ચાલતા પાપ કરે, ખૂંખાર માણસ, કોઈનું નામ ના લે. પણ અહીંયા સંતો છે ને, સાંજ પડી છે, સંધ્યા ઢળી છે, દરબાર છે ને આમ આમ ગોઠણ બાંધ્યા છે, પૂળો મૂછું રહી ગયું છે, પાઘડું ઉતારીને બાજુમાં મૂક્યું છે, હોકો ગડગડાવે છે, અને નથુ બારાના ઘરની બહાર થોડે દૂર એ કોક ટોળકી સાથે બેઠા છે, અલગ મલકની બધી વાતો માંડે છે. એમાં સંતો આરતી ધૂન ને બધું કર્યા પછી એક કીર્તનની રમઝટ બોલાવે છે. કે જન્મ સંગાથી વિસાર્યા જગદીશને, અરે એળે ખોયો એ માણસનો અવતાર રે, કે જન્મ સંગાથી વિસાર્યા જગદીશને, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, માટે માન મરડાઈ મોટપ મેલી ભજી લ્યો હરી, અરે નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. એ બધા શબ્દો આવે છે ને વેરાભાઈ સાંભળે છે. શું બોલે છે? માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, માન મરડાઈ મોટપ મેલી ભજી લ્યો હરી, અરે નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી, માણસનો અવતાર મોંઘો. હોકો એક બાજુ મૂક્યો, પાઘડું માથે લીધું. આ ગાનારા કોણ છે? કોઈને ઘરે પગ મૂકે નહીં. નથુભાઈ બારૈયાના ચોકમાં ખડકીમાં થઈને ઓસરીમાં સંતો બેઠા છે, કીર્તનો ગાય છે આંખીઓ વીંચીને, સહજાનંદ સામેની મૂર્તિ પધરાવી છે, સામે બધા એવા એકાંતિક ભક્તો બેઠા છે. નાનકડું ટોળું છે પણ બ્રહ્મરસ અક્ષરધામમાંથી નીતરતો એવું વાતાવરણ છે. એ નથુ બારૈયાને ત્યાં વેરોભાઈ મહાભારાડી, વાળીને છોકરું ડરી જાય એ આવી છેલ્લે આમ આવી બેસી. સંતો ગાય છે, એક પછી એક કીર્તનો ગવાય છે. ધીમે ધીમે આમ આમ આગળ આવતા જાય છે. ત્યાં તો કીર્તન પૂરા થયા અને પછી સંતોએ વાતો શરૂ કરી. અને ભાઈ જેવું કીર્તનો હતા એવું જ વિવરણ, અને એક ને એક 2 એવા ગાને કટકા થાય. પેટને માટે હિંસા કરવાની, પાપ કરવાની, વ્યસનો કરવાના, પાપમાં પાછું વળીને જોવાનું નહીં. એલા આ તો આ ભાઈ શાલીગ્રામને ચટણી વાટવામાં વાપરવા જેવી વાત, કરોડોના હીરાને ઘંટીમાં દળીને વાટી નાખવાની વાત, વહાણ તારવા માટે આવ્યું ને ભૂરાટો થઈને કૂદીને દરિયામાં પડવા જેવી વાત ના કરાય. આજે નૌકા આવી છે, આ સત્સંગ નૌકા છે, ચડી જવું, ભવસાગર થઈ જવાય. આ બધાય પાપ, જીવ હિંસા, વ્યભિચાર, દારૂ, ચોરી, આ બધા પાપ સાધુઓ ગણાવે. અને ઓલા વેરાભાઈની આંખમાંથી ડબ ડબ આંસુ છે. કથા પૂરી થતા થતા તો દોડીને સાધુના પગ પકડી લીધા. મહારાજ, બાપ જેટલા તમે ગણાવ્યા નહીં બધાય પાપ મેં કર્યા છે, મારો ઉદ્ધાર કરો. બસ આજ હું તમારે શરણે છું. મેં આ પાપ કર્યા છે, મારું શું થશે? સાધુએ કીધું એટલું, સહજાનંદ હરે ભજી લ્યો ને, સહજાનંદ હરે, દારૂ માટે ચોરે અવેરી, એ ચારેનો ત્યાગ કરી ભજી લ્યો ને, સહજાનંદ હરે. આજે આવી ગયા છે ભાઈ, ભજન કરી લ્યો, એનો આશરો કરી લ્યો. અને વેરાભાઈએ કીધું, લ્યો મહારાજ, લ્યો આશ્રય, લ્યો શરણાગત. હાથમાં લીધું, જળ લીધું, પંચ વર્તમાન ધારણ કરાવ્યા, ગળામાં કંઠી નાખી. ઓહો, કાગડો હંસ થઈ ગયો. ઘડીક પેલા જયારે ખડકીમાં ગયા ત્યારે શું હતા, અને બહાર નીકળ્યા કંકુનો ચાંદલો, સૌમ્યતા આવી ગઈ. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. હા જોવો, પહાડ ઓગળ્યો.
હા, અને પછી કેવા તમે હરિભગત ત્યાં તમે જોવો શિક્ષાપત્રી મૂર્તિમાન પાડે એવા. આહા. પછી ભૂલથી એક કોક ખેડૂતની વાડીમાંથી એ બાવળનું દાંતણ કપાઈ ગયું અને પછી એને મહારાજે કીધું, ટકોર કરી કે વેરાભાઈ તમે આ દાંતણ લાવ્યા, પણ માલિકને પૂછ્યું, અમે કીધું છે શિક્ષાપત્રીમાં કે ગરદણીને પૂછ્યા વગર લાકડાનો ટુકડો કે ફૂલની પાંદડી એ માલિકને પૂછ્યા વગર ન લેવી. હા, મેં ભૂલ કરી. એ ખેડૂતને જઈને દંડવત મીંડા કરો, ઓલો ખેડૂત ફફડી ગયો, વેરાભાઈ દંડવત કરે એટલે કે બાપા તમે રેવાઈ ગયો. તો કે ના ભાઈ સાહેબ, મારી ભૂલ થઈ ગઈ છે, મેં તમને પૂછ્યા વગર આ દાંતણ કાપ્યું છે, આ તમારા પગમાં મૂકીને માફી માંગુ છું. કેવા થયા તમે વિચાર તો કરો, ક્યાં પહોંચી ગયા. જાઓ બોલો. ગાયન સાંભળ્યું ભાઈ, ગાયન માંથી તરી જા, એમ ખાલી કીધું ગેયમ ગીતા. આવા તેના કેટલાય ફાયદા છે, આપણે આટલા સાંભળીએ એટલું બસ છે.